નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સાહિત્ય જગતમાં અમુક વિચારકો એવા આવે છે જે નિયમો નથી સમજાવતા પણ આખી રમતનું બોર્ડ જ ઊંધું વાળી દે છે. બિલકુલ. આજે આપણે એવા જ એક ફ્રેન્ચ વિવેચક રોલા બાર્થની વિચારધારામાં ઊંડા ઉતરવાના છે. એક એવું વ્યક્તિત્વ જેણે લેખકના હાથમાંથી સત્તાનું રિમોટ કંટ્રોલ લઈને સીધું વાંચકના હાથમાં મૂકી દીધું. હા, અને બાર્થની વાત એટલા માટે રસપ્રદ છે કારણ કે તેઓ માત્ર પુસ્તકોના પાનામાં જ અટવાયેલા નહોતા. તેઓ એક ચિહ્ન વિજ્ઞાની એટલે કે સિમિયોલોજિસ્ટ હતા. સેમિયોલોજિસ્ટ. એમનું માનવું હતું કે આપણી આસપાસની દુનિયા એ સાંકેતિક કોડ્સથી ભરેલી છે. એમણે આપણને શીખવ્યું કે સાહિત્ય જ નહીં પણ એક કુસ્તીની મેચ, બાળકોના રમકડા, સાબુના પાવડરની જાહેરાત. એટલે રોજિંદી વસ્તુઓ પણ. હા, કે પછી નેતાનો ફોટો. આ બધું જ એક ભાષા છે. આ બધી વસ્તુઓ આપણને કશુંક કહી રહી છે. બસ આપણે એ કોડને ઉકેલતા શીખવાનું છે. મતલબ કે તેઓ આપણી રોજિંદી જિંદગીમાં છુપાયેલા અર્થોના ડિટેક્ટિવ હતા. તો આજના આ વિશ્લેષણનો હેતુ એ જ છે કે રોલા બાર્થના આ જટિલ પણ ક્રાંતિકારી વિચારોને સરળ ભાષામાં ખોલીને સમજીએ. અને બાર્થને સમજવા એટલે સંરચનાવાદથી અનુસંરચનાવાદ સુધીના એક બૌદ્ધિક પુલ પરથી પસાર થવા જેવું છે. બરાબર. ચાલો આ સફર શરૂ કરીએ. સારું, તો બાર્થને સમજવા માટે એમની વિચારયાત્રાને બે મુખ્ય તબક્કામાં વહેંચવી પડે, ખરું ને? હા, ચોક્કસ. પહેલો તબક્કો છે સંરચનાવાદી બાર્થનો, જે લગભગ 1950 અને 60ના દાયકામાં જોવા મળે છે. આ સમયમાં તેઓ ભાષાશાસ્ત્રી ફર્ડિનાન્ડ દ સસ્યુરથી ખૂબ પ્રભાવિત હતા. હા, સસ્યુર, જે માનતા હતા કે ભાષા ચિહ્નોની બનેલી છે. અને બાર્થે સસ્યુરના આ વિચારને ભાષાના વર્ગખંડમાંથી બહાર કાઢીને આખા સમાજ પર લાગુ કર્યો. કેવી રીતે? એમણે કહ્યું કે સમાજની દરેક વસ્તુ, દરેક પ્રથા એક ચિહ્ન છે. જેમ ભાષામાં શબ્દનો એક અર્થ હોય છે, તેમ સમાજમાં દરેક વસ્તુનો એક સાંસ્કૃતિક અર્થ હોય છે. બાર્થનું કામ એ છુપાયેલા અર્થને શોધી કાઢવાનું હતું. તો એ એક રીતે સમાજના આર્કિટેક્ટ જેવું કામ કરી રહ્યા હતા. દરેક વસ્તુ પાછળનો છુપાયેલો બ્લુપ્રિન્ટ કે નકશો શોધી રહ્યા હતા. બરાબર, એ જ. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ એમના 1957ના પુસ્તક મિથોલોજીઝમાં મળે છે. મિથોલોજીઝ. એમાં એમણે ફ્રેન્ચ સંસ્કૃતિની સામાન્ય લાગતી વસ્તુઓનું વિશ્લેષણ કર્યું. જેમ કે ફ્રેન્ચ લોકો વાઇન કેમ પીવે છે. ઓકે. તો બાર્થે કહ્યું કે તે માત્ર એક પીણું નથી, તે ફ્રેન્ચ હોવાનો રાષ્ટ્રીય ગૌરવનો એક મિથ છે. એવી જ રીતે એમણે પ્રોફેશનલ કુસ્તીનું વિશ્લેષણ કરીને બતાવ્યું કે તે રમત ઓછી અને નાટક વધુ છે. નાટક. હા, એ સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષનું એક ભવ્ય સાંકેતિક પ્રદર્શન છે, જેમાં દરેક મૂવનો એક નૈતિક અર્થ હોય છે. ઓકે. તો તેઓ દરેક વસ્તુ પાછળ એક વ્યવસ્થિત માળખું, એક સિસ્ટમ શોધી રહ્યા હતા. પણ આ વિચાર તો બહુ કઠોર લાગે છે. શું તેઓ હંમેશા આ જ વિચાર પર કાયમ રહ્યા? સારો સવાલ છે. અને તેનો જવાબ છે ના. 1960ના દાયકાના અંતમાં બાર્થમાં એક મોટું પરિવર્તન આવ્યું. અહીંથી એમનો બીજો એટલે કે અનુસંરચનાવાદી તબક્કો શરૂ થાય છે. ખાસ કરીને જેક દરિદા જેવા વિચારકોના પ્રભાવ હેઠળ બાર્થને પોતે બનાવેલી સિસ્ટમ પર જ શંકા થવા લાગી. પોતાની જ સિસ્ટમ પર? હા. એમને લાગ્યું કે સમાજમાં કોઈ એક ચોક્કસ વૈજ્ઞાનિક માળખું શોધવું કદાચ શક્ય જ નથી. દુનિયા વધુ અસ્તવ્યસ્ત અને પ્રવાહી છે. તો પછી એમનું ધ્યાન ક્યાં કેન્દ્રિત થયું? જો કોઈ એક નિશ્ચિત માળખું જ નથી, તો પછી અર્થ ક્યાંથી આવશે? અને આ જ પ્રશ્ન એમને એમના સૌથી ક્રાંતિકારી વિચાર તરફ દોરી ગયો. એમનો નવો મંત્ર બન્યો, સાહિત્યનો કોઈ એક ચોક્કસ અર્થ નથી હોતો. વાહ! અને આ પરિવર્તનને કારણે એમનું ધ્યાન લેખક અને તેના ઈરાદા પરથી હટીને સીધું વાચક પર કેન્દ્રિત થયું. હવે કૃતિનો અર્થ લેખકના મનમાં નહીં, પણ વાચકના વાંચવાનમાં છે, એવું તે માનવા લાગ્યા. અને આ જ વિચારમાંથી એમના સૌથી વિસ્ફોટક નિબંધનો જન્મ થયો. અને અહીંયા જ વાત સૌથી રસપ્રદ બને છે. 1967માં આવેલો એ નિબંધ ધ ડેથ ઓફ ધી ઓથર. લેખકનું મૃત્યુ. આ શીર્ષક સાંભળીને જ કોઈને આઘાત લાગે. શું બાર્થ ખરેખર કોઈ લેખકને મારી નાખવાની વાત કરી રહ્યા હતા? આ તો બહુ હિંસક વિચાર લાગે છે ને? હા, શીર્ષક ચોક્કસપણે ચોંકાવનારું છે. પણ અહીં વાત શારીરિક મૃત્યુની નથી, પણ લેખકની ઓથોરિટીના અંતની છે. ચાલો, આ વિચારને વ્યવસ્થિત રીતે ખોલીએ. ઓકે. પહેલો મુદ્દો તો એ જ છે કે લેખક કેમ મરવો જોઈએ.
બાર્થ પહેલા વિવેચનનો એક જ સુવર્ણ નિયમ હતો. કયો? જો કૃતિનો સાચો અર્થ જાણવો હોય તો લેખકના જીવન, તેના વિચારો અને તેના ઈરાદાને સમજો. લેખકને કૃતિનો પિતા અથવા ભગવાન માનવામાં આવતો. તે જે કહે એ જ અંતિમ સત્ય. પણ એક મિનિટ, આ વાતમાં ખોટું શું છે? જો કોઈ કવિ શોક પર કવિતા લખે અને આપણને ખબર પડે કે તેણે તાજેતરમાં જ પોતાના કોઈ સ્વજનને ગુમાવ્યા છે, તો શું એ જાણકારીથી આપણને કવિતાનો સાચો અર્થ નથી મળતો? લેખકના ઈરાદાને જાણવો તો જરૂરી જ લાગે છે. અને આ જ એ જાળ છે જેમાંથી બાર્થ આપણને બહાર કાઢવા માંગે છે. જાળ? હા, તેઓ કહે છે કે જે ક્ષણે આપણે લેખકના ઈરાદાને અંતિમ સત્ય માની લઈએ છીએ, તે જ ક્ષણે આપણે કૃતિના બીજા હજારો સંભવિત અર્થો પર તાળું મારી દઈએ છીએ. ઓહ! આપણે કૃતિને એક અર્થમાં કેદ કરી દઈએ છીએ. બાર્થ મુજબ કૃતિને આઝાદ કરવા માટે વિવેચનાના જગતમાંથી લેખકની આ સરમુખત્યાર શાહીનું મૃત્યુ થવું અનિવાર્ય છે. ઓહ, તો એ દૃષ્ટિકોણથી આ વાત અલગ લાગે છે. તે કૃતિ પર લેખકના કોપીરાઇટને નહીં, પણ અર્થ પરના તેના એકાધિકારને પડકારી રહ્યા છે. બરાબર. અને આ જ વિચારને આગળ વધારવા માટે બાર્થે એક નવો શબ્દ આપ્યો, લહિયો, એટલે કે સ્ક્રિપ્ટર. લહિયો? એમને કહ્યું કે હવે કોઈ લેખક નથી, હવે માત્ર લહિયો છે. લેખક અને લહિયો વચ્ચે શું ફરક છે? શું શેક્સપિયર અને ઇન્ટરનેટ પર કોઈના બ્લોગમાંથી 4 લાઇન કોપી પેસ્ટ કરનાર વ્યક્તિ બંને સરખા છે? આ તો લેખકની પ્રતિભાનું અપમાન નથી? ના, બાર્થ અહીં ગુણવત્તા કે કૌશલ્યની વાત નથી કરી રહ્યા. તેઓ સ્ત્રોતની વાત કરી રહ્યા છે. સ્ત્રોતની? હા, જૂનો ખ્યાલ એવો હતો કે ઓથર એક મૌલિક સર્જક છે, જે પોતાના મનમાંથી શૂન્યમાંથી નવા વિચારો પેદા કરે છે. પણ બાર્થનો સ્ક્રિપ્ટર એટલે કે લહિયો કશું નવું પેદા નથી કરતો. તો શું કરે છે? જેની પાસે ભાષા અને સંસ્કૃતિની એક વિશાળ ડિક્શનરી પહેલેથી જ મોજૂદ છે. તે તો માત્ર એમાંથી શબ્દો, વાક્યો અને વિચારો લઈને તેનું મિશ્રણ કરે છે, તેને નવી રીતે ગોઠવે છે. આને સમજવા માટે કોઈ ઉદાહરણ આપી શકાય? ચોક્કસ. રસોઈયાની ઉપમા એકદમ સચોટ છે. એક મહાન રસોઈયો કોઈ નવી શાકભાજી પેદા નથી કરતો. ખરું. તે તો બજારમાં જે ઉપલબ્ધ છે એ જ સામગ્રીનો ઉપયોગ કરીને પોતાના કૌશલ્ય અને મસાલાથી એક અદ્ભુત વાનગી બનાવે છે. એ જ રીતે શેક્સપિયર એક મહાન લહિયા હતા. એટલે કે એમણે ભાષા, ઇતિહાસ અને જૂની વાર્તાઓના બજારમાંથી શબ્દો અને કથાનકો લઈને તેને પોતાની અદ્ભુત શૈલીમાં ગોઠવ્યા. તે શબ્દોના માલિક નહોતા, પણ તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરતા હતા. સમજાઈ ગયું. તો મુદ્દો સર્જનનો નહીં, પણ સંકલનનો છે. અને આ જ વાત આપણને એમના ત્રીજા મુદ્દા પર લઈ જાય છે, જે તમે કહ્યું કે કદાચ સૌથી મહત્વનો છે. કૃતિ એ અવતરણોનું વણાટ છે. હા, બાર્થનું એક વિધાન છે જે અનુસંરચનાવાદનો પાયો ગણાય છે. કયું વિધાન? The text is a tissue of quotations drawn from the innumerable centers of culture. એટલે કે કૃતિ એ સંસ્કૃતિના અસંખ્ય કેન્દ્રોમાંથી લીધેલા અવતરણોનું વણાટ છે. એક મિનિટ, આ તો મૌલિકતાના વિચાર પર સીધો હુમલો છે. જો બધું જ ક્યાંકથી લીધેલું છે, તો પછી કલાકારની પ્રતિભાનું શું? શું કોઈ પણ સર્જન ખરેખર નવું નથી? પણ બાર્થ આને નિરાશાજનક નહીં, પણ મુક્તિદાયક ગણે છે. મુક્તિદાયક? કેવી રીતે? આ વિચાર કલાકાર પરથી સંપૂર્ણ મૌલિક હોવાના દૈવી દબાણને હટાવી દે છે. તે દરેક કૃતિને બીજી હજારો કૃતિઓ સાથે એક વિશાળ અનંત જાળામાં જોડી દે છે. કશું જ શૂન્યમાંથી નથી સર્જાતું. આજકાલની ફિલ્મો જુઓ. સ્ટાર વોર્સ જેવી ફિલ્મ, જાપાની સમુરાઈ ફિલ્મો, વેસ્ટર્ન ફિલ્મો અને પૌરાણિક કથાઓનું મિશ્રણ છે. ઇન્ટરનેટ પરના મીમ્સ તો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓહ હા. એક વ્યક્તિ મીમ બનાવે છે, પણ પછી હજારો લોકો તેને બદલીને, નવા સંદર્ભો ઉમેરીને તેનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખે છે. અહીં લેખક કોણ છે? કોઈ નહીં, અને બધા જ એકબીજા સાથે ભળે છે. વાહ, મીમ્સનું ઉદાહરણ તો એકદમ સચોટ છે. તો જો લેખક માત્ર શબ્દો ગોઠવનાર લહિયો છે અને કૃતિ માત્ર જૂના વિચારોનું વણાટ છે, તો પછી આખી કૃતિનો અસલી માલિક કોણ બચ્યું? જો લેખક મરી ગયો, તો અર્થ કોણ નક્કી કરશે? આ તો અરાજકતા જેવું લાગે છે. અને અહીં જ બાર્થ પોતાનો માસ્ટર સ્ટ્રોક રમે છે. તે કહે છે કે કૃતિની એકતા તેના ઉદ્ગમ સ્થાન એટલે કે લેખકમાં નથી, પણ તેના ગંતવ્ય સ્થાન એટલે કે વાચકમાં છે. એટલે કે આપણામાં જે વાંચી રહ્યા છીએ. બિલકુલ. દરેક વાચક જ્યારે કૃતિ વાંચે છે,
ત્યારે તે પોતાના અનુભવો, જ્ઞાન અને સંદર્ભોના આધારે એક નવો અર્થ પેદા કરે છે. અચ્છા. અર્થ કૃતિમાં પથ્થરની જેમ જડાયેલો નથી, પણ વાંચનની પ્રક્રિયામાં નદીની જેમ વહે છે અને સર્જાય છે. તમે, હું અને બીજા કોઈ ત્રીજા વ્યક્તિ એક જ કવિતા વાંચીને 3 અલગ અલગ અર્થ તારવી શકીએ છીએ, અને બાર્થના મતે ત્રણેય અર્થ સાચા છે. તો હવે મને પેલું વાક્ય સમજાયું, ધ બર્થ ઓફ ધ રીડર મસ્ટ બી એટ ધ કોસ્ટ ઓફ ધ ડેથ ઓફ ધ ઓથર. વાચકનો જન્મ લેખકના મૃત્યુની કિંમતે જ થઈ શકે છે. જ્યાં સુધી લેખકની સત્તા જીવંત છે ત્યાં સુધી વાચક ગુલામ છે. જે ક્ષણે લેખકની સત્તાનું મૃત્યુ થાય છે એ જ ક્ષણે વાચક અર્થનો સાચો સર્જક બને છે. આ તો સત્તાનું હસ્તાંતરણ છે. એકદમ સાચું. આ એક બૌદ્ધિક લોકશાહીની ઘોષણા છે. અને આ વિચાર પછી બાર્થે પોતાના પુસ્તક એસ.ઝેડમાં આ વાતને વધુ વિસ્તારથી સમજાવી. 1970માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં એમણે ફ્રેન્ચ લેખક બાલ્ઝાકની એક વાર્તા સારાસીનનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. હા, અને આ વિશ્લેષણના આધારે એમણે સાહિત્યિક કૃતિઓના 2 પ્રકાર પાડ્યા, જે આજે પણ વિવેચનમાં ખૂબ જ પ્રચલિત છે. ચાલો એના પર વાત કરીએ. પહેલો પ્રકાર છે વાચ્ય કૃતિ, રીડરલી ટેક્સ્ટ. વાચ્ય એટલે કે જેને સરળતાથી વાંચી શકાય. આ એવી કૃતિઓ છે જેનો અર્થ લગભગ નિશ્ચિત હોય છે અને જે વાચકને બહુ મહેનત નથી કરાવતી. જેમ કે મોટાભાગની ક્લાસિક નવલકથાઓ કે કમર્શિયલ ફિલ્મો આ પ્રકારની હોય છે. વાર્તા સીધી લીટીમાં ચાલે છે, શરૂઆત, મધ્ય અને અંત. તેમાં કોઈ અસ્પષ્ટતા નથી હોતી. તો આવી કૃતિમાં વાચક એક નિષ્ક્રિય ગ્રાહક છે. તેનું કામ લેખકે જે પીરસ્યું છે તેને ચૂપચાપ સ્વીકારી લેવાનું છે. બરાબર ને? બરાબર. બાર્થે આની સરખામણી સુપરમાર્કેટની તૈયાર બ્રેડ સાથે કરી છે. બસ ખરીદો અને ખાઈ લો. કોઈ મહેનત નહીં. કોઈ મહેનત નહીં. બાર્થ માને છે કે મોટાભાગનું સાહિત્ય આવું જ હોય છે. તે ખરાબ નથી, પણ તે વાચકને આળસુ બનાવે છે. ઓકે, તો આનાથી વિપરીત બીજો પ્રકાર છે જે બાર્થને વધુ પસંદ છે, લેખ્ય કૃતિ. લેખ્ય એટલે કે જેને ફરીથી લખી શકાય. આ કેવી કૃતિઓ હોય છે? આ જટિલ, પ્રાયોગિક અને બહુસ્તરીય કૃતિઓ છે. તે વાચકને પડકાર આપે છે. તે તમને તૈયાર જવાબ નથી આપતી, પણ પ્રશ્નો પૂછે છે. અહીં કશું જ નિશ્ચિત નથી હોતું. એટલે વાચકે સક્રિય રીતે ભાગ લેવો પડે? હા, તે માત્ર ગ્રાહક નથી, પણ અર્થનો સહ-ઉત્પાદક બને છે. તેની કૃતિના ટુકડાઓ જોડીને પોતાનો અર્થ જાતે બનાવવો પડે છે. મને લાગે છે કે આ ફિલ્મોમાં પણ જોવા મળે છે. કોઈ મોટી બ્લોકબસ્ટર એક્શન ફિલ્મ વાંચીએ છે, તમને બધું સ્પષ્ટ રીતે સમજાવી દેવામાં આવે છે. પણ ડેવિડ લિંચ કે ક્રિસ્ટોફર નોલનની ઇન્સેપ્શન જેવી ફિલ્મો લેખ્ય છે. તમે તેને ખાલી જોઈ નથી શકતા. તમારે તેને તમારા મગજમાં ફરીથી ગોઠવવી પડે છે. ઉત્તમ ઉદાહરણ. અને ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીની છિન્નપત્ર જેવી કૃતિઓ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હા, છિન્નપત્ર. તેને તમે આરામથી બેસીને વાંચી ન શકો. તમારે વિચારવું પડે, કડીઓ જોડવી પડે. વાચકે જાણે પોતે જ લેખક બનીને કૃતિને પોતાના મનમાં ફરીથી લખવી પડે છે. બાર્થ માટે આ જ શ્રેષ્ઠ સાહિત્ય છે. શા માટે? કારણ કે તે વધુ બૌદ્ધિક છે એટલે? માત્ર બૌદ્ધિક નહીં, પણ તે વાચકને એક ખાસ પ્રકારનો આનંદ આપે છે. બાર્થ તેને જુઇસન્સ કહે છે. જુઇસન્સ, જેનો અર્થ માત્ર પ્લેઝર કરતાં વધુ ઊંડો છે. તે સર્જનનો આનંદ છે. બાર્થની ઉપમા મુજબ આ ઘઉંના લોટ જેવું છે. તમને તૈયાર રોટલી નથી મળતી. તમારે જાતે લોટ બાંધવો પડશે, મહેનત કરવી પડશે અને રોટલી બનાવવી પડશે. અને એ જાતે બનાવેલી રોટલી ખાવાનો આનંદ અનેરો હોય છે. વાહ! અહીં તમે માત્ર ખાનાર નથી, પણ બનાવનાર પણ છો. બિલકુલ. તો આખી ચર્ચા પછી મને એવું લાગે છે કે રોલા બાર્થે મૂળભૂત રીતે આપણને બધાને કલાનો આનંદ માણવાની અને તેનું અર્થઘટન કરવાની પરવાનગી આપી. તેમણે કૃતિને લેખકની તિજોરીમાંથી બહાર કાઢીને સાર્વજનિક બગીચામાં મૂકી દીધી. બરાબર. જ્યાં કોઈ પણ આવીને તેની સાથે રમી શકે છે, તેને નવી રીતે જોઈ શકે છે. તમે આખી વાતનો સાર એકદમ સચોટ રીતે પકડી લીધો. પહેલા કૃતિ એટલે લેખકનો સંદેશો. હા, જેનો એક જ સાચો અર્થ શોધવાનો હતો. બાર્થ પછી કૃતિ એટલે શબ્દોની રમત, જેનું મેદાન વાચકનું મન છે, અને જ્યાં અનેક અર્થો શક્ય છે. લેખકની સરમુખત્યારશાહીનો અંત આવ્યો અને વાચકના લોકતંત્રની શરૂઆત થઈ. ખરેખર, આ વિચારો જાણ્યા પછી તો કોઈ પણ પુસ્તક, ફિલ્મ કે કળાકૃતિને જોવાનો
આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. ચોક્કસ. અને આ જ વાત શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકી જાય છે. બાર્થના આ વિચારો જાણ્યા પછી જ્યારે કોઈ ફિલ્મ જોવામાં આવે, કોઈ ગીત સાંભળવામાં આવે કે કોઈ પુસ્તક વાંચવામાં આવે, ત્યારે શું ધ્યાન એ શોધવા પર રહેશે કે સર્જક શું કહેવા માંગે છે? કે પછી ધ્યાન એના પર રહેશે કે આ કૃતિ મારા માટે શું અર્થ પેદા કરે છે? બરાબર. ખરો સવાલ એ છે કે આપણે કલાના જગતમાં એક નિષ્ક્રિય ગ્રાહક બની રહેવા માંગીએ છીએ કે પછી અર્થના સર્જનમાં એક સક્રિય ભાગીદાર બનવા માંગીએ છીએ. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.